આજે સવારમાં બહુ ભૂખ લાગી હતી એટલે નાહી ધોઈને પહેલાં તો નાસ્તો કરવાનું જ કામ કર્યું. નાસ્તામાંથી સાંજની વધેલી ભાજી અને રોટલી, અને રીવાને દૂધ ઠંડુ થતું હતું એટલે એને મેં ડાળિયા આપ્યા હતા. એ ડાળિયા વીણીને ખાતી હતી. અને પછી મેં લઈ લીધું હાથમાં બ્લેન્ડર, કેમ કે મારે છાશ બનાવવાની હતી. છાશ બનાવતી હતી એટલી વારમાં તો રાયભણ પણ ડ્યુટી પરથી આવી ગઈ. રાત્રે ગયા હતા ને ઇમરજન્સીમાં, એટલે એમને આવીને તરત જ રીવાને તેડી લીધી, કેમ કે રીવા રાહ જોતી હોય કે મારા પપ્પા ક્યારે આવે એમ. અને પછી મારે છાશમાંથી થોડું માખણ ઉતર્યું હતું એટલે મેં એનું ઘી બનવા મૂકી દીધું. ઘી થઈ ગયો છે. બપોરનો ટાઈમ 12 વાગ્યા છે અને રીવા પણ સૂઈ ગઈ છે. ને રાયભણને રાતનો ઉજાગરો હતો એટલે એ પણ સૂઈ ગયા છે. એ બંને સૂતા છે ત્યાં સુધીમાં મારે રસોઈ બનાવવાની છે. એટલે મેં લઈ લીધો હાથમાં ભીંડો, કેમ કે મારે કઢી બનાવવાની છે. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ટાટા બાય બાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ